બહેનો, મંગલા ગૌરી વ્રત આપણે જોઈ લઈએ. પહેલે વ્રતની વિધિ. પવિત્ર એવા શ્રાવણ મહિનાના પહેલા મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. સવારે સૂરજનો ઉદય થયા પહેલાં સ્નાન વગેરેથી પરવારી પાર્વતીની પૂજા કરવી અને જો બની શકે તો ઉપવાસ કરવો અને નહીતર વ્રતની વાર્તા સાંભળવી અને એકટાણું જમવું. વેવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે અને સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય, સુખ, સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. હવે આપણે જોઈશું આ વ્રતની વાર્તા. રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામનો એક વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ તારામતી હતું અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી. એ સાધુ રોજ તે વણિકના ઘરે ભિક્ષા લેવા માટે આવે, પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જાય. એક દિવસ ધરમચંદે તે સાધુની જોડીમાં 2 સોના મરોડ નાખી દીધી. તેથી પેલા સાધુએ કહ્યું, તમે નિસંતાન છો, તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે, પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે, તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ. તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીનું મંદિર છે, તો ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો. વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયો અને પાર્વતીજીને ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા અને તેમની પાસે પુત્રની માગણી કરી. ત્યારે પાર્વતીએ કહ્યું, હે વણિક, સામે દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે, તેથી એ ગર્ભવતી થશે. વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા. તે પથ્થર તો આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડ્યા હતા. છેવટે કેરી પડી. વણિકે કેરી લઈને ચાલવા માંડ્યો. ત્યારે ગણપતિએ તેને શાપ દીધો, હે વણિક, તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે, તેથી તારો પુત્ર 21મા વર્ષે મૃત્યુ પામશે. ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ તેમ કહીને તારામતીએ તે કેરી ખાધી. પૂરા 9 માસે દેવના ચક્કર જેવો દીકરાનો જન્મ થયો. તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું. રૂપચંદ 18 વર્ષનો થયો ત્યારે તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો. આ બાજુ વાણિયો તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા. ગણપતિનો શાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ ન હતો. 21મા વર્ષે પુત્રનું મોત નક્કી હતું. એક દિવસ શિવચંદ તેના મામા જીવરામ પાસે વેપાર ખેડવા નીકળ્યો. મામો પણ પોતાના ભાણેજની મૃત્યુની વાત જાણતો હતો. ફરતા ફરતા મામો ભાણેજ મંછાવટી ગામ આવ્યું. પાદરે ટીપણ કરવા બેઠા. ત્યાં આગળ એક સરોવર હતું અને તે સરોવરના કાંઠે દિયા અને રૂપા નામની 2 સખીઓ વાર્તા કરતી હતી. દીપા અને રૂપા નામની 2 સખીઓ વાર્તા કરતી હતી. રૂપા, તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે. જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે. હું તો દર વર્ષે આ વ્રત કરું છું. મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનું મૃત્યુ યોગ ટળે. આવો વિચાર સગાઈ બાબત વાત કરવા માંડી. દીપાના પિતાએ તો ઘર બેઠા ગંગા જેવી વાત થઈ. રૂપચંદ પોતે પોતાના નામને અનુરૂપ સોહામણો હતો
અને આવો રૂપચંદ જેવો સોહામણો જમાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય. મામા પોતાના ભાણેજને લઈને ઘરે આવ્યા અને પોતાના બહેન બનાવીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી માગસર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા. દીપા તો પરણીને સાસરે આવી. લગ્નની પહેલી રાતે શયનખંડમાં સૂતી છે ત્યાં જ તેજના અંબાર સમા મંગળાદેવી મા સપનામાં આવીને તેને કહેવા લાગ્યા, જાગ દીકરી જાગ, ટૂંક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે. તેથી 1.25 મણ દૂધ ભરેલા માટલામાં 1.25 શેર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે. દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એક ખાલી માટલામાં બેસી જશે. ત્યારબાદ તું પહેરેલો સાંડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે અને સવારે તે માટલું તારી સાસુને તું આપી દેજે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તું જવાબદાર, પછી મને દોષ દઈશ નહીં. સ્વપ્ન પૂરું થતાં દીપા તો એકદમ જાગી ગઈ. એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા. એણે તરત જ 1.25 મણ દૂધ મગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં 1.25 શેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું. સમય થતાં એક સર્પે ફૂફાડા મારતો આવ્યો, પણ મીઠું દૂધ પીતા તે શાંત થઈને માટલામાં બેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો સાડલો ઉતારીને માટલાનું મોઢું બાંધી દીધું. સવારે એ માટલું સાસુને આપ્યો અને બધી વાત કરી. સાસુએ તો નવાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યું. આમ ગામમાં આ વાત ફેલાતા સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી. હે મંગળામાં, જેવા દીપાને ફળ્યા તેવા સૌ સોહાગણ સ્ત્રીને ફળજો. જય શ્રી મંગળામાં, જય શ્રી મંગળામાં.